સહજ ન્યૂઝ. અંતિમ ધામમાં અનોખો સેવા ઉત્સવ. બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામના યુવાનોની શ્રદ્ધા અને સેવા ભાવના ઝળહળી ઉઠી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બાબરા તાલુકાના ગમાપીપળિયા ગામમાં આવેલ અંતિમ ધામ સ્મશાન ખાતે સેવા ઉત્સવનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવી રહ્યું છે. માનવ જીવનનું અંતિમ સ્થાન ગણાતું સ્મશાન કુદરતી સૌંદર્યથી છલકાતું બની ગયું છે, જ્યાં વડલા, પીપળા, ગુલમહોર અને લીમડાના વૃક્ષોની હરિયાળી વચ્ચે સ્મશાન શોભાયમાન બની રહ્યું છે. સ્મશાનની સુવિધાઓ વધારવા માટે સ્વર્ગસ્થ પુરીબેન પોપટભાઈ કુંભાણીના પરિવાર દ્વારા લાકડા ફાડવા માટે મોટું જેક મશીન ભેટ રૂપે આપવામાં આવ્યું છે. ઉપરાંત ગામના અગ્રણી અને હાલ સુરત નિવાસી છગનભાઈ પરસોત્તમભાઈ પાનસેરિયા દ્વારા વિશાળ બેઠક છાપરું બનાવી આપવામાં આવ્યું છે. સ્મશાન માટે ભેટ આપનાર તમામ દાતાશ્રીઓના દાનને ગામ લોકો અને સેવા મંડળ દ્વારા સન્માનપૂર્વક બિરદાવવામાં આવ્યું છે. ગામના ગિરધરભાઈ સહિત છેલ્લા આશરે 8 દિવસથી દરરોજ સાંજે 40 થી 50 યુવાનો સેવા માટે જોડાઈ રહ્યા છે અને યુવાનો દિવસ દરમિયાન વાડીમાંથી સૂકેલા લાકડા ટ્રેક્ટર દ્વારા લાવી રાત્રે ભેટમાં મળેલા જેક મશીન અને કરવતની મદદથી કાપકૂટ કરી ઉપયોગી બનાવી રહ્યા છે. ગમાપીપળિયા ગામના યુવાનો અને ગ્રામજનોની આ અનોખી સેવા ભાવનાએ સમગ્ર વિસ્તારમાં પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટ ભાનુભાઈ પાનસેરિયા, સહજ ન્યૂઝ, ગમાપીપળિયા.